સમાચાર સુરેન્દ્રનગરથી પ્રાપ્ત થઈ રહ્યા છે। જિલ્લામાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે। સાયલા તાલુકાના સુદામડા ગામે ખનીજ માફિયા વિરુદ્ધ અરજી કરનાર પરિવારના ઘર પર ફાયરિંગની ઘટના બની। 4 થી વધુ કારમાં આવેલા 10 થી 15 લોકોએ 10 થી વધુ રાઉન્ડ ફાયરિંગ કર્યું, જેથી લોકોમાં પણ ભયનો માહોલ ફેલાયો। અરજદાર શૌકત યાદવ અને તેની પુત્રીએ કલેક્ટર અને પોલીસને અરજી કરી હતી, પરંતુ આ ભૂમાફિયાઓ દ્વારા અવારનવાર પરિવારને અરજી પરત ખેંચવા ધમકી આપતા હોવાનો પરિવારનો આરોપ છે। ગઈકાલે રાત્રે 3 થી 4 ગાડીમાં 15 થી વધુ શખ્સો ધસી આવ્યા। અરજદારના ઘર ઉપર 8 થી 10 રાઉન્ડ ફાયરિંગ કર્યું, જેના કારણે સમગ્ર ગામમાં ભયનો માહોલ ફેલાયો છે। હાલ આ પરિવાર પોલીસ પ્રોટેક્શનની માંગ કરી રહ્યું છે। જો તેઓની માંગ નહીં સંતોષાય તો પરિવારજનોએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી। બનાવની જાણ થતાં સુરેન્દ્ર જિલ્લા પોલીસ વડા ગિરીશકુમાર પંડ્યા, લીંબડી ડીવાયએસપી, એલસીબી, એસઓજી સહિતનો પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો। અલગ અલગ ટીમ બનાવી આરોપીઓને પકડવા તપાસ શરૂ કરવામાં આવી છે। સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના સુદામડા ગામે એક છોટકભાઈ નામના વ્યક્તિ પોતાના પરિવાર સાથે રહે છે અને તેમના પરિવાર દ્વારા ખનીજ માફિયાઓ જે ગેરકાયદેસર પથ્થર, કાળો પથ્થર, સફેદ પથ્થરની જે ખાણો છે તેમાંથી ગેરકાયદેસર ખનીજની ચોરી કરે છે, તે અંગે રજૂઆત કરી હતી ખનીજ ખાતામાં, કલેક્ટરમાં। જે રજૂઆત પાછી ખેંચવા માટે ખનીજ માફિયાઓ દ્વારા વારંવાર એમને ઉપર દબાણ કરવામાં આવતું હતું અને તે ખનીજ ચોરી અંગેની અરજી પરત ન લેતા આજે તે ખનીજ માફિયાઓ દ્વારા તેમના ઘર અને તેમની ગાડી ઉપર ફાયરિંગ કર્યા છે। 8 થી 9 રાઉન્ડ ફાયરિંગ કરી 14 થી 15 શખ્સો ફરાર થઈ ગયા છે। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા અત્યારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને આરોપીની શોધખોળ માટે સુરેન્દ્રનગર જિલ્લા એસપીની સૂચના મુજબ એસઓજી, એલસીબી અને અન્ય ટીમોને હાલ આરોપીને શોધખોળ માટે રવાના કરી દેવામાં આવી છે। જિગ્નેશ પંડ્યા, એબીપી અસ્મિતા, સુરેન્દ્રનગર। સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના સુદામડા ગામ ખાતે ખનીજ માફિયા વિરુદ્ધ અરજી કરવામાં આવી હતી। ગેરકાયદેસર જે અહીંથી પથ્થરો નીકળે છે તે પથ્થરોની લીઝ ગેરકાયદેસર ચાલે છે તે અંગેની એક લેખિત અરજી કરવામાં આવી હતી અને તે લેખિત અરજી પરત ખેંચવાની ધમકી આ પરિવારને વારંવાર મળતી હતી, જેના કારણે આજે આ પરિવાર ઉપર 8 થી 9 રાઉન્ડ જેટલા ગોળીબારની ઘટના બની છે। આ પરિવાર અત્યારે સહેમાયો છે। એ પરિવારમાં બધાને બીક લાગે છે કે હવે આ લોકો અમને મારી નાખશે। પોલીસ પ્રોટેક્શન આપવાની પણ પોલીસને વાત કરવામાં આવી હતી, છતાં પણ તેમને પોલીસ પ્રોટેક્શન નથી મળ્યું અને લીઝ ધારકો જે છે તે વારંવાર એમને ધમકાવી રહ્યા છે। ત્યારે આ પરિવાર તેમના પરિવારનો જીવ બચાવવા માટે પોલીસ અને સરકાર પાસે ગુહાર લગાવી રહ્યો છે કે તેમને મદદ મળે અને તેમને પ્રોટેક્શન મળે ખનીજ માફિયાઓ દ્વારા। સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ માફિયાઓ બેફામ થયા છે, ત્યારે આ બનાવથી ચકચાર વ્યાપી ગયો છે। જિગ્નેશ પંડ્યા, એબીપી અસ્મિતા, સુરેન્દ્રનગર।